ખરેખર કંપનીએ આટલો બધો સમય વીત્યા બાદ ગમે તે નિર્ણય પર આવી અને નિર્ણય વ્યવસ્થિત નિર્ણય પરિવારના ફેવરમાં હિતનો નિર્ણય લેવો જોઈએ, પણ હજી સુધી કોઈ નિર્ણય પર આવી નથી કંપની. એટલે અમને એમ લાગે છે કે કંપનીને કામદાર કે પોતાના એમ એવું કે અમારો પરિવાર જે નોકરી કરતા હોય તે અમારો પરિવાર છે, તો છતાં પણ હજી પણ એમના પરિવારના ગણતા હોય તો પણ હજુ કોઈ નિર્ણય પર હજુ આવ્યા નથી. તો મારી એટલી એક એ છે કે આમાં કંપનીમાં પણ કામ કરતા અત્યારે પણ હાલમાં જેટલા લોકો કામ કરે છે, જેટલા જોબ કરે છે, એ સર્વેને પણ હું વિનંતી કરું છું કે આવી કંપની ની અંદર આપણે સેવા આપીએ છીએ, ભવિષ્યમાં આપણી પર પણ આ રીતનું થઈ શકે એવું છે. તો કંપનીને ખરેખર કોઈ ગમે તે રીતે આની અંદર કંપનીમાં પણ સબક શબ્દ એટલા માટે વાપરું છું, આપણે કોઈ એ નથી, પણ ગાંધી ચિંધ્યા માર્ગે અમે પણ સબક શીખવાડવાની એમાં છે. કોઈ ઉગ્રતાથી નહીં, પણ ગાંધી ચિંધ્યા માર્ગે અમે લડત આપીશું. અને અહીંયા આગળ જે છે આટલી સંખ્યા, એનાથી પણ હજી સંખ્યા હજી બધા આવે છે ને આવવાના છે ને, બધા ભેગા થઈને જ આની અંદર લડતમાં જોડાવાના છે. એટલે મારી આપ સર્વેને એટલી વિનંતી છે, કંપનીમાં જે કામ કરે છે એ બધાને, કે આપ પણ આપના તરફથી પણ સહકાર આપો. અને અમારું આગલું પગલું એવું છે કે કંપનીની અંદર બહારનો કોઈ વ્યક્તિ હવે જાય નહીં અને કંપનીમાંથી કોઈ બહાર આવે નહીં. અમે અત્યારે એ રીતે અમે પોતાનું એક આગળનું પગલું ભરીએ છીએ. થાકીને અમારે આ પગલું ભરવું પડે છે. અમારે કોઈને હેરાન કરવાનો કોઈ અમારો ઈરાદો નથી, કેમ કે પીએમ પણ થઈ ગયું બોડીનું, એને પણ ઘણો સમય થઈ ગયો, છતાં પણ હજુ કોઈ નિરાકરણ પર આવતા નથી. એટલે અહીંયા ઉભેલા બધા અહીંયાગળના લોકો જે અમે બધા ભેગા થઈને જે નક્કી કરીશું આગળનું પગલું, અત્યારે અમે આ છે. હજુ આગળ અમારે શું કરવું એ પણ હજી અમે એ કરીશું. જેમ આ જાડી ચામડીના મેનેજમેન્ટ, કંપનીનું મેનેજમેન્ટ ભાવ બેકાર છે. લગભગ 30 કલાક ઉપરનો સમય થયો છે, થઈ ગયો. મેનેજમેન્ટ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી, કોઈ જવાબ, અને તેનું કામ ચાલી રહ્યું છે. અને એને એક જ સમય એવું લાગી રહ્યું, હવે મને એવું લાગી રહ્યું છે કે કંપની કદાચ એનું કામ ચાલુ છે એટલે આ લોકો ઠંડા પડીને નીકળી જશે એવું લાગી રહ્યું છે. તમે શું કહો? એટલે એમનું જે સમય જે ખેંચે છે એની અંદર અમને એવું લાગે છે કે આ શિફ્ટ ચેન્જ થતી હોય, એ શિફ્ટ ચેન્જ થાય એટલે ત્યાં સુધી અમને ગમે તે રીતે પટાઈએ એ રીતનું કરીએ એવો એમનો ઈરાદો હોય એવું લાગે છે. પણ આ બધા જે અહીંયા બેઠા છે ને અહીંયા ઉભેલા છે, એ બધાએ નિર્ધારિત કર્યું છે કે ગમે તે રીતે અમે પરિવારને ન્યાય મળશે નહીં ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું, અને કોઈ ગાડી અંદર નહીં આવે ને કોઈ ગાડી બહાર જાય નહીં, એવું અમે નક્કી કર્યું છે. કાયદાની અંદર આવતું જે કંઈ એ થશે એ અમે સ્વીકારીશું, અમારા માટે સ્વીકાર્ય છે. પણ અમે અમારે ઉગ્રતાથી નહીં, પણ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આની અંદર જે રીતે અમારે પ્રયત્નો કરવાના છે અમે પ્રયત્ન કરીશું. શું માનો છો? 30 કલાકથી તમે પ્રયત્નો કરી ચૂક્યા છો, અત્યાર સુધી કોઈ પણ યોગ્ય નિર્ણય નથી મળ્યો, તો હવે પછી મેનેજમેન્ટ માનશે કે અગર નહીં માને તો આપનું કેવા પ્રકારનું આંદોલન અથવા પ્રયત્ન રહેશે? જો અત્યારે 30 કલાક થયા નથી માન્યા, પણ હજુ સ્પષ્ટ હજુ અમને એવું નથી કીધું કે અમે ઉઠીને જતા રહ્યા કે એવું તેવું હજુ થયું નથી. એટલા માટે હજુ આ એક પગલું ભર્યું છે. હવે આગળ જો થશે તો અહીંયા ઉપવાસ પણ બેસીશું, જે કંઈ થશે ધરણા પણ કરીશું, અને મોટી સંખ્યાની અંદર લોકો જોડાતા જશે. અને અત્યારે તમે જોશો હજુ એક બે કલાકની અંદર હજુ સમય જેમ જશે એમ અહીંયા આગળ સંખ્યા વધતી જશે. શું માનો છો? હાલની પરિસ્થિતિ એવી છે કે પરિવારજનોને કંપનીની જરૂર છે, અને અત્યારે પેલા છોકરાનું ડેટ થયું છે, અંતિમ ક્રિયા કરવાનો સમય હવે વીતી રહ્યો છે, છતાંય કંપની પોતાની બેઈમાની કરી રહી છે. કંપની ખરેખર મેં આની આગળ પણ મેં કીધું કે એમણે મોતનો મલાજો તો રાખ્યો જ નથી, અને મોતની કોઈ કિંમત, મરણ જે કોઈ થયું એની કોઈ કિંમત હોતી નથી, પણ આપણે કિંમત કરવી પણ નથી. પણ આપણી એટલી માંગણી છે ને ગમે તે રીતે અહીંયા આગળ લડત આપીને આપણી માંગણી સંતોષાય એવો અમારો પ્રયત્ન રહેશે કે વધુમાં વધુ ગરીબ પરિવારને મદદ કરાવી શકીએ એ રીતે અમારી લડત ચાલુ જ રહેશે. આપની સત્તાધારી પક્ષના આગેવાન નેતા છે, છતાંય અત્યાર સુધી ન્યાય નથી મળ્યો, તો આ તંત્રની પણ ઘોર બેદરકારી હોય એવું લાગી રહ્યું છે. તંત્રનું બધી રીતે સહકારમાં છે. તંત્ર હર હંમેશ અમારી પાર્ટી ખેડૂતો સાથે અને મજદૂરો સાથે અને સામાન્ય વ્યક્તિઓ સાથે જોડેલી પાર્ટી છે. એટલે અમારી પાર્ટી અને તંત્ર ઉપરથી ખરેખર જે સહકાર મળ્યો છે, નહીં તો આ કંપની
જો સહકાર ના મળે તો આ કંપની અમને ક્યારની અહીંયા આગળથી ઉઠાવીને ક્યાંય મૂકી દે. જો એ મોતના મલાજાને પણ જો એ ના રાખતી હોય તો અત્યારે તમે વિચાર કરો કે એ કંપની અમારી સામાન્ય વ્યક્તિઓની શું હાલત કરે. હાલ જાણવા મળ્યું છે અનેક જગ્યાએથી પ્રશાસનનું પણ પ્રેશર આવી રહ્યું છે. ત્યાં જે ગેટ પર એકત્ર થયા છે લોકોને તેમાં પણ પ્રશાસન પ્રેશર મૂકી રહ્યું છે. એવા દ્રશ્યો હાલ જોવા અનેક જગ્યાએ મળી રહ્યા છે. એમાં પ્રશાસનને શું કહેવાનું? પ્રશાસન તો સામાન્ય વ્યક્તિઓ સાથે જ રહે છે અને રહેશે. સરકાર પોલીસ અને બધા સામાન્ય વ્યક્તિઓની સાચી વાત સાથે રહે છે અને રહેશે. છેલ્લો પ્રશ્ન, આ યુવાનને ન્યાય નહીં મળે તો આગળની રણનીતિ? યુવાનને ન્યાય નહીં મળે તો એમના પરિવાર સાથે ચર્ચા કરી અને આ પહેલું પગથિયું આ ભર્યું છે. આગળનું સ્ટેપ હજુ અમે બધા બેસીને વિચારીને આપણે જણાવીશું નવા એની અંદર.